નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડિત. મિત્રો, આજે મંથન કરીશું એક એવા વિષય સાથે કે જે સીધો જ સમાજ સાથે સંકળાયેલો સબ્જેક્ટ છે અને એક એવી ચોંકાવનારી ઘટનાઓ આપણી સમક્ષ આવી રહી છે. તેને હું કદાચ શબ્દોમાં વર્ણવીશ તો અરેરાટી વ્યાપી જાય તેવી ઘટનાઓ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઘટનાઓમાં વધારો થયેલો છે. આ ઘટનાઓ એવી છે કે સંબંધોમાં અચાનક પૂર્ણતા આવી જાય છે. એવું તો શું બને છે કે જે વર્ષનો સંબંધ હોય તે અચાનક પૂરો થઈ જતો હોય તેવું લાગે છે. કેવા કારણો બને છે? લવ જેહાદનું કારણ હોય, રિલેશનશિપનું કારણ હોય કે અન્ય કોઈ ડિપ્રેશનનો ભોગ બનેલી દંપતી હોય. તમામ બાબતે ચર્ચા કરીશું. મારી સાથે ડોક્ટર પ્રશાંત ભીમાણી સાહેબ જોડાઈ ચૂકેલા છે, સાયકોલોજીસ્ટ છે, ખૂબ જ જાણીતી હસ્તી છે. તેમનું હું સ્વાગત કરું છું મુંબઈ સમાચારમાં. સર, સ્વાગત છે. થેન્ક યુ જીગર. સાથે સાથે કાજલબહેન ત્રિવેદી સામાજિક કાર્યકર્તા છે અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે સમાજના ઉત્થાન માટે. તેમનું પણ હું સ્વાગત કરું છું. નીલાબેન સંઘવી મુંબઈથી જોડાયેલા છે અને પત્રકાર છે, સામાજિક કાર્યકર્તા છે અને તેમને એડવાન્સમાં આપણે સૌ અભિનંદન પણ આપીશું, કારણ કે આવતીકાલે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય એકેડેમી તરફથી તેમને સન્માન પણ મળી રહ્યું છે. અભિનંદન આપને. કોંગ્રેચ્યુલેશન. અને સાથે સાથે ગુજરાતના જાણીતા એડવોકેટ મોહિનીબેન દવે પણ આપણી સાથે જોડાયેલા છે. કાયદાકીય માહિતી પણ તેમની સાથેથી મેળવીશું. સૌથી પહેલા સર, આપની પાસે મારે જાણવું છે કે આ આખી જે ઘટનાઓ બની રહી છે સમાજની અંદર, એકબીજાની હત્યા કરી લેવી અને એવી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે કે આપણે વિચારી ન શકીએ. ક્યાંક ડીપ ફ્રીઝરમાં પોતાના સ્વજનને એક દિવસ એવો હતો કે પોતાના વિના રહી નહીં શકીશું તેવા કોલ આપતા હતા. તેવી વ્યક્તિને ડીપ ફ્રીઝરમાં ટુકડા કરીને મૂકી દેવામાં આવે. ક્યાંક અત્યારે હાલ ચોંકાવનારી ઘટના અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે સિમેન્ટની બોરીમાં ભરી દીધી લાશ, પોતાના જ પ્રેમીની, પોતાના જ હસબન્ડની. તો આ બધી ઘટનાઓ બનવાનું કારણ શું? સાયકોલોજીકલ કઈ રીતે જોઈ શકાય આને? જો જીગરભાઈ સાયકોલોજીકલી જોઈએ તો એના ઘણા બધા કારણ હોઈ શકે. એમાં મેજરલી અમે જેને ડિવાઈડ કરતા હોઈએ છીએ એ છે બાયોલોજીકલ રીઝન્સ, સાયકોલોજીકલ રીઝન્સ અને સોશિયોલોજીકલ રીઝન્સ. એમાં જે બાયોલોજીકલ રીઝન્સ જે છે એમાં કોઈ પણ સાયકોલોજીકલ ડિસઓર્ડર હોય તો બ્રેઇનના કેમિકલ્સમાં ફેરફાર આવે, એને કોઈ વારસાગત કોઈ રોગ એની અંદર આવ્યો હોય અને એ અમુક વર્ષો સુધી ખબર ન પડી હોય પણ પછી એકદમ દેખાતે એવું પણ થઈ શકે. ઘણીવાર એવું થાય છે કે સ્ક્રિઝોફેનિક પર્સનાલિટી હોય અથવા તો જેને એગ્રેશનના ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડરના ઇશ્યુઝ હોય તો એ લોકોમાં પણ આવું થઈ શકે છે. આ એક બાબત છે જે મેં સામાન્ય અમુક એક બે કારણો તમને કહ્યા. સૌથી મોટા સાયકોલોજીકલ અને સોશિયલ કારણો છે. એમાં હું એટલું કહી શકું કે જ્યારે બે વ્યક્તિ જોડાય છે અને એ વખતે જ્યારે પ્રેમ સંબંધથી કે બીજી કોઈ પણ રીતે, ત્યારે એ વખતે બંને જણ એકબીજાનું કશું ખરાબ જોવા માંગતા નથી. ત્યારે બંને જણા એકબીજા માટે બધું જ સારું સારું જોવે છે, કારણ કે શરૂઆતનો પીરિયડ એ ફિઝિકલ તો ઠીક છે પણ સાયકોલોજીકલ હનીમૂન પીરિયડ હોય છે. એટલે આ સાયકોલોજીકલ હનીમૂન પીરિયડ એટલે એ જ કે સામેવાળી વ્યક્તિની કોઈ પણ એની દોષ જે છે અથવા નેગેટિવિટી છે એને ઇગ્નોર કરવાની વાત આવે છે. કોઈ ત્રીજી વ્યક્તિ કે આની અંદર આવી કોઈ ઘટના આવી ખરાબ બાબત છે તો પણ એ લોકો એક્સેપ્ટ કરતા નથી અને એ ચાલે છે, કારણ કે બહુ રૂટીનની ભાષામાં કહું તો લવ ઇઝ બ્લાઇન્ડ એ રીતે બધું ચાલે છે. પણ ધીરે ધીરે પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે પોતાના સંબંધમાં 100% થી વધારે ઇન્વેસ્ટ કરેલું હોય, એને એવું લાગે કે મેં મારી બીજી બધી બાબતોને જતી કરી છે, જે મને મળી શકતી હતી, અમુક ફાયદાઓ જતા કર્યા છે, અમુક સંબંધો જતા કર્યા છે, અમુક પૈસા જતા કર્યા છે, ઘણું બધું જતું કર્યું છે, પછી મેં એ તારી સાથેનો સંબંધ જે છે એની અંદર મારી લાગણીને ઇન્વેસ્ટ કરી છે. તો એવા સંજોગોમાં જો તું મને દગો આપે અથવા જો તું મારું કંઈક ખરાબ કરે તો, અથવા તો કોઈક લગ્નેતર સંબંધની અંદર જોડાય, કોઈક ત્રીજી વ્યક્તિ કે ચોથી વ્યક્તિ સાથે તારે ઇમોશનલ અટેચમેન્ટ થાય તો એ કેવી રીતે ચાલે? અને એ પોતાના વ્યક્તિત્વ પ્રમાણે જેની સાથે કોઈ પણ જાતનો આઘાત થયો છે, મનોઆઘાત અથવા તો જે દગો થયો છે એવું માને છે, એ વ્યક્તિની પોતાની જે માનસિકતા છે એ પ્રમાણે એ રિએક્ટ કરે છે.
ઘણા બધા લોકો બોલવાનું બંધ કરે છે, ઘણા બધા લોકો પોતે અકળાઈ જાય છે, ગાળો બોલે છે, ગુસ્સો કરે છે, પછી ઘણા બધા લોકો જે છે હાથ ઉપાડે છે સામેવાળી વ્યક્તિ પર, ઘણા બધા લોકો પોતાની જાતનું નુકસાન કરે છે, સેલ્ફ હાર્મ કરે છે. ઘણીવાર એ વ્યક્તિ જે છે એ સામેવાળી વ્યક્તિને મારે છે. એ મારવામાં એટલું બધું એનું ખુન્નસ નીકળે છે કે મેં તારા માટે આખી જિંદગી બગાડી, હવે હું તને જીવવા જ નહીં દઉં સારી રીતે. એટલે આ જે છે એને અમે 3 રીતે વહેંચતા હોઈએ છીએ. એગ્રેશન 3 રીતે અભિવ્યક્ત થાય. એક સામેવાળી વ્યક્તિ પર, બીજું કોઈક વસ્તુ પર, કોઈ પણ ભૌતિક બાબતો પર, અને ત્રીજું પોતાની જાત ઉપર. જ્યારે વ્યક્તિ સંબંધની અંદર કોઈ વિશ્વાસઘાત થાય અને સુસાઇડ કરે, તે પોતાની જાત ઉપર અભિવ્યક્ત થયેલો ગુસ્સો છે, અથવા તો તીવ્ર ડિપ્રેશનની ઘટના છે. જ્યારે કોઈ તમે જો વસ્તુઓ તોડફોડ કરનારા પણ ઘણા બધા લોકો જોવા મળશે તમને જ્યારે ઝઘડા થાય ત્યારે, તો એ પણ આક્રમકતાની અભિવ્યક્તિ જ છે. અને ત્રીજું, સામેવાળી વ્યક્તિને મારવાની વાત જ્યારે આવે ત્યારે એની અંદરની જે તીવ્રતમ પરિસ્થિતિ છે એ કોઈનું ખૂન કરી નાખવાનું. અને આની અંદર મોટે ભાગે જોવા મળે તો વિશ્વાસઘાતની જ વાત જોવા મળે છે, અથવા તો પછી કોઈક બીજું ગેઇન એવું થવાનું હોય કે જે એના કરતાંય મોટું હોય. એટલે વ્યક્તિ લાલચમાં આવીને, ભયમાં આવીને બીજી કોઈ રીતે એનું ખૂન કરે છે. અને આ કેમ આવું થાય છે? કારણ કે એ વૃત્તિ અચેતન માનસમાં દબાયેલી પડેલી હોય છે, આક્રમક વૃત્તિ. એટલા માટે આવું થાય છે. એ વખત જતા બહાર આવે છે. હું તમને એક્ઝેક્ટ ઉદાહરણ આપું કે જમીનની અંદર કોઈ બીજ પડી રહ્યું છે, પણ વરસાદ પડે ત્યારે જ એમાંથી છોડ ઉગે છે, બાકી બીજ પડી રહેશે. ઘણા બધા લોકોનું આ બીજ આખી જિંદગી આક્રમકતાનું અંદર મનમાં જ પડી રહ્યું હોય. પણ જો પેલો સ્ટ્રેસનો કે ઝઘડાનો વરસાદ ના પડે તો પછી આવું આક્રમક વર્તન ના થાય. એટલે આ એક આપણે માનસિકતા આવી રીતે સમજવી જોઈએ. જી સર, હું 2 જ મિનિટમાં આપની પાસે આવી રહ્યો છું. બીજો એક સવાલ મને થઈ રહ્યો છે. કાજલબેન, મારે એ સમજવું છે કે આપ મહિલાઓ સાથે સીધા સંકળાયેલા છો. મારે એ સમજવું છે કે મહિલાઓ આટલી સ્વચ્છંદી કેમ બની જતી જોવા મળી રહી છે? શું કારણ હશે? મહિલાઓ સ્વચ્છંદી બની રહી છે એ એક અમુક ટકા છે. હજી ઘણી બધી જે વિસ્તારોમાં હું કામ કરું છું ત્યાં તો એ લોકોને બહાર જવાના પણ હક નથી મળ્યા. જાતે પોતે શું પહેરવું, શું ખાવું, શું પીવું એ પણ હજી પરિવાર ડિસાઈડ કરે છે. આપણે જે મહિલાઓની વાત કરીએ છીએ એ મહિલાઓ શહેરની છે, જે ભણેલી છે, એમ્પાવર્ડ છે, જેને ખબર છે કે પૈસા કેમ કમાવાય અને ક્યાં વપરાય. આવી બધી જે વિચારસરણીની સાથે સંકળાયેલી છે અને જે એમ્પાવરમેન્ટ અને સશક્તિકરણ જે છે, સ્ત્રી શક્તિકરણ એને મિસયુઝ કરે છે. આવી બધી મહિલાઓ પણ છે, આપણા સાથે જ આપણી જોડે જ રહે છે. એટલે મહિલાઓ સ્વચ્છંદી ત્યારે બને જ્યારે એને પણ એવી રીતે જીવવું છે જેવી રીતે પુરુષો જીવે છે. પુરુષના સમોવડી નહીં, પુરુષ કરતા હવે આગળ નીકળવું છે, મોટી મોટી વાતો કરવી છે. હું આ કરી શકું, હું આ કરી શકું, હું આ કરી શકું. પણ એ કરવા પાછળ ઘણું બધું જતું કરે છે, પુરુષ પણ જતું કરે છે. એટલે સ્ત્રીઓ પણ એ રીતે વિચારે. પણ હવે પહેલા અત્યાર સુધી મળ્યું નથી, એટલા પ્રેશરમાં એ લોકો રહેતી હતી. હવે ધીરે ધીરે મોકળાશ મળી છે, સમાજ સમજી રહ્યો છે, પુરુષો સમજી રહ્યા છે, પરિવારના સભ્યો સમજી રહ્યા છે. અને પછી એ સ્ત્રી જયારે બહાર નીકળીને આવે અને ક્યારેક એને પાકમાં રોકટોક થઈ હોય તો એવું માનીને કે ના, હવે તમારે જીવી જ લેવું છે, એક જ જિંદગી મળી છે, કાલ કોને જોઈ છે, હમણાં એટેક આવશે ને મરી જઈશું ને પછી શું થશે. એટલે એ બધું જે પુરુષો વિચારતા હતા કે આજના દિવસમાં જીવી લઈએ, એટલે હવે લોકો એ દિવસમાં જીવવા માટે ઘણું બધું જતું કરે છે. ઘણા લોકોએ પરિવાર છોડી દીધા, ઘણા લોકોએ બાળકો છોડી દીધા, ઘણા લોકોએ એની મનપસંદ વસ્તુઓ છોડી દીધી. અને સ્ત્રી નહીં, પુરુષમાં પણ આ જોઉં છું કે સામે કંઈક એવી વસ્તુ મળે જેનાથી એમને થોડું સુકૂન મળે, અને તો પણ એ અત્યારે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિઓ છોડીને આગળ નીકળી જવામાં તત્પર હોય છે. તરત જ ડિસિઝન લઈ લે છે કે ના, મારે આની સાથે નથી રહેવું, આમ નથી કરવું, આ છોડી દેવું છે, આ લઈ લેવું છે, સામેવાળા પાસે જતું રહેવું છે. આ બધું જ એની અંદર આવી જાય છે. જી સર, આપે જે કારણો બતાવ્યા કે આ કારણથી જે એક્સપેક્ટેશન છે તેમાં કદાચ ઊણા ઉતરવાનું લાગે ત્યારે પોતાના વિચારો બદલાતા હોય છે. આ આખી સમગ્ર ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે એક ડોક્ટર તરીકે કેવા પ્રકારની સાવચેતી રાખવી તો આ પ્રકારનું કૃત્ય કરતા કદાચ કોઈ અટકી જાય? શું કરવું જોઈએ તેવા સમયે કદાચ આવો વિચાર આવે તો? હું એવું માનું છું કે જ્યારે આવું કંઈ પણ મનમાં ચાલતું હોય, કોઈ પણ ઘટના જે છે ને વાસ્તવમાં જ્યારે બનતી હોય છે ત્યારે સૌથી પહેલા એ મનમાં ઘડાઈ જતી હોય છે અને પૂરી પણ થઈ જતી હોય છે.
પછી એ વાસ્તવિક જીવનમાં એ બનતી હોય છે. બીકોઝ સાયકોલોજીકલ એનું એક્ઝિસ્ટન્સ પહેલા તો વિચારોમાં જ આવે છે, લાગણીઓ સાથે મિક્સ થઈને આવે છે. તો જ્યારે પણ આવું મનમાં ચાલતું હોય એવા સંજોગોમાં જો કોઈ પોતાની નજીકની વ્યક્તિ પાસે એ વાત, મનની લાગણી અભિવ્યક્ત થઈ જાય તો એ દમિત બાબતો જે મનની જે છે એ બહાર નીકળી જાય તો એ ગુસ્સાનું પ્રમાણ જે છે થોડું હળવું થઈ જાય છે. અને બની શકે કે જો તમારી નજીકની વ્યક્તિ જો એ નોન ક્રિટિકલ હોય, નોન જજમેન્ટલ હોય, તમને સાંભળનાર વ્યક્તિ હોય તો એ તમને સપોર્ટ કરે છે અને માર્ગદર્શન પણ ક્યારેક આપી શકે છે. ઘણી બધી વખત એવું થાય છે કે જો આવું કંઈ મનમાં ચાલતું હોય કોઈના પણ વિષયને, જો તમે સાયકોલોજીકલ હેલ્પ લો તો ડોક્ટર તમને હેલ્પ કરે છે કાઉન્સેલિંગ અને થેરાપી દ્વારા. જરૂર પડે તો કેટલીક દવાઓ પણ આ હિંસાને કંટ્રોલ કરી શકે છે. એટલે ક્યારેક આપણને લાગે કે આ કોઈ વ્યક્તિ એકદમ અચાનક આવેશમાં આવીને કેવી રીતે મારી શકે, તો ક્યારેક એની અંદર કેટલાક, મેં કહ્યું તે પ્રમાણે, માનસિક રોગો મનમાં ચાલતા હોય છે જેની પોતાને જાણ નથી હોતી. તો આવા સંજોગોમાં મેં કહ્યું તેમ પહેલું પગલું છે કોઈકની સાથે એમને વાત કરવી કે મને આની સાથે નથી ફાવતું, કેમ નથી ફાવતું, કઈ ફરિયાદ છે, શું છે, આવું બધું કહેવું. તો કદાચ એનો કોઈ ત્રીજો રસ્તો નીકળે, કોઈનો જીવ ના જાય. અને જો તમે ખરેખર પ્રેમ કરતા હો તો પ્રેમને અને હિંસાને તો આડવેર છે. એ તો કેવી રીતે એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે? એટલે પ્રેમ કાં તો ત્રણ બાબતો છે. અહંકાર અને પ્રેમ પણ સાથે નથી રહી શકતા અને હિંસા અને પ્રેમ પણ સાથે નથી રહી શકતા. માત્ર સાથે રહી શકે છે પ્રેમ અને ત્યાગ અને રિસ્પેક્ટ. આટલી જ બાબતો સાથે રહી શકે છે. બાકીની જે કંઈ પણ વાતો આપણે સાંભળીએ છીએ માત્ર ને માત્ર વિકૃતિઓ એક યા બીજા સ્વરૂપે બહાર નીકળે છે. જી, ફ્રોઈડે બહુ સરસ વાત કહી છે કે બે ઇન્સ્ટિંક્ટ, આપણી મૂળભૂત વૃત્તિ, એ આપણા જીવનને ચલાવે છે કે ધપાવે છે આગળ. એમાં એને એ જમાનામાં સાયકોએનાલિસિસની અંદર સિગમન્ડ ફ્રોઈડે કહ્યું હતું કે પહેલી વૃત્તિ છે એ જાતીય વૃત્તિ, સેક્સ્યુઅલ ડિઝાયર, અને બીજી છે આક્રમકતા. આ બે બાબતો વ્યક્તિને કાં તો તારે છે અથવા મારે છે. આ પ્રકારનું મોટા ભાગનું જીવન એનું આની આસપાસ, જેને લિબિડોનું નામ એને આપ્યું એ વખતે, લિબિડો એવું કહ્યું, એ ફોર્સથી આપણું જીવન ચાલ્યા કરે છે, એવો એનો મત હતો. પણ હું એવું ચોક્કસ કહીશ કે જો આવું કંઈ પણ મનમાં ચાલતું હોય તો એનો સૌથી સરળમાં સરળ ઉપાય છે એને તમે કોઈને કહી દો, અભિવ્યક્ત કરી દો અને હળવા થઈ જાઓ. ક્યાંક રસ્તો મળી જશે. જી સર, આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ ટિપ્સ આપી અને સાવચેતી કેવી રીતે રાખવી તેની સમજણ પણ આપી. હું આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. હું રજા લઉં છું. થેન્ક યુ. જી, થેન્ક યુ સર. નીલાબેન, આપ પત્રકાર તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છો, સીધા જ સમાજ સાથે અનેક બહેનોના સંપર્કમાં પણ આવેલા છો, અને એનાથી વધારે કહીશ તો માયાનગરીમાં પણ વર્ષોથી સ્થાયી છો. મુંબઈને ખૂબ નજીક જોયેલું છે, જનજીવન ધબકતું જે હોય તેને જોયેલું છે, લોકલ ટ્રેનમાં બહેનોની મુસાફરી જોયેલી છે, અને બહેનોની જે કઈ તકલીફ હોય તે પણ આપે જોયેલી છે. એક જ સવાલ છે, આ લગ્નના સંબંધો હોય કે પ્રેમ સંબંધો હોય કે અલગ અલગ સંબંધો હોય મિત્રતાના, ફિલ્મોની અસર વર્તાઈ રહી છે ખરી સમાજમાં અને આ સંબંધો પર? જી જી, બિલકુલ ફિલ્મોની અસર થઈ રહી છે આપણા સમાજ પર, સ્ત્રીઓ પર, બાળકો પર. અને જે અત્યારે આપણે હત્યાની બી વાત કરતા હતા ને, મને એમ લાગે છે કે તમારો સવાલ એવો હતો કે પુરુષો પેલા વધારે આ રીતે સ્ત્રીની હત્યા કરતા, ને અત્યારે હવે સ્ત્રીઓ પણ કરતી થઈ છે. અને બેને કહીને એમની સાથે સંમત છું. એમણે કહ્યું કે કેટલા ટકા, બહુ જ ઓછા ટકા એ છે, છતાં પણ એ છે, કારણ કે સ્ત્રી વર્ષોથી દબાયેલી છે. અને અત્યારે જયારે શિક્ષિત થઈ છે, એની પાસે એને પોતાની કરિયર છે, એની આઈડેન્ટિટી છે, એના વિચારો છે, એનું મંતવ્ય છે. અને પુરુષ જ્યાં હતો ને ત્યાંનો ત્યાં જ છે. એની મેન્ટાલિટી હજી ત્યાં જ છે જ્યાં એની માં હતી, જ્યાં એની માં ઘરનું કામ કરતી હતી અને ઘરના પુરુષો કે એ જ કરતી હતી. આજની સ્ત્રી આ રીતે ન કરી શકે, એ હજી એને સમજણ નથી. એને લીધે આ લગ્ન જીવનના ઝઘડા કે એની આગળ જઈને હત્યા સુધી પહોંચે. એટલે ઘણી વાર હત્યા કરવાનો ઈરાદો પણ ન હોય, પણ એટલી બધી બોલાચાલી થાય, એટલી બધી ગરમા ગરમી થઈ જાય કે એમાં ભૂલથી આવું પણ થઈ જાય. પણ સ્ત્રીઓ જે હમણાં બેને બી તમે કીધું કે સ્વચ્છંદી, બહુ ઓછા ટકા એવી સ્ત્રીઓ હશે જે સ્વચ્છંદી થઈ છે. બાકી અહીંયા જે બહેનો બેઠી છે, મને લાગે છે ત્રણેય બહેનો કામ કરે છે, પોતાનું ઘર બી સંભાળે છે, પતિને એટલે બાળકોને બી સંભાળે છે. એટલે સ્ત્રીઓનું એવું નથી. પણ હા, એ સ્ત્રી ક્યાંક 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 ભૂલ થઈ છે કે સ્ત્રી પોતે પુરુષ સમોવડી થવા જઈ રહી છે. એ છે તો પુરુષથી ચડિયાતી છે,
પણ એ પુરુષ સમોવડી થવાના ઘેલચામાં એને ક્યારેય કઈ ખ્યાલ નથી રહેતો કે ભાઈ મારે સિગારેટ પીવાની, કે મારે એની રુજુતા, કોમળતા ગુમાવી રહી છે. ત્યાં મને થોડું સ્ત્રીઓ માટે એમ લાગે કે સ્ત્રીઓએ હંમેશા જે એની આપણે જીવન એની કોમળતા અને રુજુતા ક્યારેય ન ગુમાવવી જોઈએ, એવું મને લાગે. જી મોહિનીબેન, આપ કાયદાના નિષ્ણાત છો અને સમાજને ખૂબ નજીકથી આપ ખાસ કરીને બહેનોને લગતા કાયદાઓ પર આપની ખૂબ જ અલગ અલગ જે ટિપ્પણીઓ હોય છે તે પણ આપણે ભૂતકાળમાં પણ મેં ઘણી વખત આપની મદદ લીધેલી છે. આ લવ જેહાદ હોય કે લીવ ઇન રિલેશનશિપ હોય કે અન્ય સંબંધો હોય જે સરકારે ક્યારે માન્યતા નથી આપી, આ શરૂઆત ત્યાંથી થતી હોય છે. સમાજની અંદર જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે હું માનું છું ત્યાં સુધી સીધા જ પતિ પત્નીના જે સંબંધો હોય છે તેમાં આ હત્યા અથવા તો અન્ય કોઈ કારણોના કિસ્સાઓ આવે છે સમાજમાં ખૂબ ઓછા હોય છે. પરંતુ લવ જેહાદ, તેની અંદર કોઈ છોકરીનો મૃતદેહ મળી આવે અને ત્યાર પછી ખબર પડે કે આ કંઈક જુદો જ કિસ્સો હતો, પરિવારને પણ ત્યારબાદ ખબર પડે, તેના ટુકડાઓ મળે કોથળામાં ત્યારે ખબર પડે. કડક કાયદાઓ બનાવેલા છે, એ કાયદાઓ કેવા છે તે આજે દર્શક મિત્રોને સમજાવવા છે કે આ લવ જેહાદ, લીવ ઇન રિલેશનશિપ કાયદાઓ કેવા છે, કાયદાઓ કેવું રક્ષણ આપે છે મહિલાઓને, અને મહિલાઓને રક્ષણ જ્યારે આપવાની વાત હોય ત્યારે મહિલાઓએ કાયદો પણ હાથમાં ન લેવો જોઈએ. તે પણ આપની પાસેથી વાત સમજવી છે. જી, હાલના સમયમાં જોઈએ ને તો મુંબઈ અમદાવાદ ઇક્વિવેલન્ટ ચાલી રહ્યું છે, એ બંને સમકક્ષ રીતે ચાલી રહ્યું છે એવું આપણે કહી શકીએ. ઘણી બધી સ્ત્રીઓ બહાર કામ કરતી થઈ રહી છે. આસપાસના નાના જિલ્લા તાલુકામાંથી પણ ઘણા લોકો અહીંયા અમદાવાદ મુંબઈમાં સેટલ થઈ રહ્યા છે કામ કરવાના અર્થે, નોકરી માટે કે બિઝનેસ માટે કે સ્ટાર્ટઅપ માટે, કંઈ પણ કહી શકીએ છીએ, ઇવન ભણવા માટે પણ. તો આવા કિસ્સામાં સૌથી પહેલું તો દોષ છે કે સોશિયલ મીડિયાનો ખૂબ જ યુઝ થઈ રહ્યો છે, જેના કારણે છોકરીઓનું, સ્ત્રીઓનું ખૂબ બ્રેઇન વોશ થઈ રહ્યું છે અને આ લવ જિહાદને જે કહો છો એ કિસ્સા સામે આવી રહ્યા છે. તો એ માટે મારું એવું કેવું છે કે એને રોકવા માટેનું કોઈ ટેકનિક, સ્ટીરિયોટાઇપ ટેકનિક આજ દિન સુધી હોય એવું કંઈ મને જાણવામાં આવ્યું નથી. પરંતુ હા, એની માટે આપણે સતર્કતા રાખવી જરૂરી છે. આપણે આપણી એક લિમિટેશન નક્કી કરવી જોઈએ. જેમ મેમે કહ્યું એમ આપણી સ્ત્રીઓની આપણી રુજુતા આપણે ગુમાવવી ન જોઈએ. હું ઘણા કિસ્સામાં જોઉં છું કે સ્ત્રીઓ રાત્રે 12 વાગે ગાડીમાં ફરતા હોય છે, રૂફટોપ કારમાં. તો આ બધી વસ્તુ તેઓએ ન કરવી જોઈએ, એવું ખાસ કરીને મારું માનવું છે. દરેકને પોતાની સ્વતંત્રતા છે, પરંતુ એ સ્વતંત્રતાને કેવી રીતે ઉપયોગ કરવો અને શું સાચું શું ખોટું છે તે તેઓએ જાણવું જોઈએ. બીજી વસ્તુ જે છે એ આપણે કહ્યું લિવ ઇન રિલેશનશિપ. તો લિવ ઇન રિલેશનશિપ એને કાયદાકીય કોઈ માન્યતા છે નહીં. હજુ આજ દિન સુધી યુનિફોર્મ સિવિલ કોડ છે જે હાલ હવે ઇન્ટ્રોડ્યુસ કરશે ગવર્મેન્ટ, પણ આજ દિન સુધી અસ્તિત્વમાં છે નહીં. તો લિવ ઇન રિલેશનશિપ ઇઝ અ કોન્ટ્રાક્ટ કે બે વ્યક્તિ જે 18 વર્ષની ઉંમરની હોય, મેજર હોય, એકબીજાની સંમતિથી એકબીજા સાથે પતિ પત્નીની જેમ રહે છે. તો ત્યાં આગળ ફૂલ સ્ટોપ આવી જાય છે. હા, કાયદામાં એવી જોગવાઈ છે કે ઘરેલું હિંસા કાયદા અન્વયે તેઓ કેસ કરી શકે છે અને રક્ષણ માંગી શકે છે. ત્યારબાદ ભરણ પોષણ પણ માંગી શકે છે. પરંતુ ઘણા એવા પણ કિસ્સા સામે આવે છે કે બહુ જ બ્રુટલ એ લોકોને મર્ડર કરવામાં આવે છે, જેમ આપે કહ્યું એમ ટુકડા બાળી દેવા. એવું પણ એક દિલ્હીનો કિસ્સો સામે આવ્યો હતો કે રોજે દીકરીની હત્યા કરીને રોજે જે હત્યા કરનાર વ્યક્તિ છે એ થોડા થોડા ટુકડા કરીને કોઈક પ્રાણીને ખવડાવી દેતા હતા, જેથી કરીને કોઈ એવિડન્સ ના મળે. તો આને હિનિયસ ક્રાઇમની ડેફિનેશનમાં લેવામાં આવે છે. હાલ મર્ડરનો જે જોગવાઈ છે કે તમને સજાની જોગવાઈ શું છે, તમે કોઈ પણ પ્રકારનો મર્ડર કરો છો તો એમાં એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે જીવે ત્યાં સુધી તેને જેલમાં રાખવામાં આવે છે. અને આવા પ્રકારના હિનિયસ ક્રાઇમ હોય જેને રેરેસ્ટ ઓફ ધ રેપની ડેફિનેશનમાં ગણવામાં આવે છે. અને તેવા કિસ્સામાં તેને હેંગ ટુ ડેથ એટલે કે ફાંસીની સજા પણ આપવામાં આવે છે અને આવી જોગવાઈ પણ છે. અને હાલ જો જોવા જઈએ કે એવિડન્સીસ કેવી રીતે કલેક્ટ કરવા, તેમાં 1 જુલાઈ 2023 થી આપણા CRPC એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડને ભારતીય ન્યાય સંહિતામાં કન્વર્ટ કરવામાં આવ્યું છે અને નવા પ્રોવિઝન્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. તો એમાં જે સજા છે એની વધારે સ્ટ્રિક્ટ બનાવવામાં આવી છે, સ્ટ્રિન્જન્ટ બનાવવામાં આવી છે, જેના કારણે થઈને એક સમાજમાં એક ડિટરન્સ રહે કે અમે જો આવા પ્રકારનો કોઈ પણ ગુનો કરીશું તો અમને આટલી સજા થઈ શકે છે.
તો હાલ આપણા ભારત દેશના કાયદા છે અને ન્યાય પ્રક્રિયા છે એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કે આવું કોઈ પણ બને નહીં, આવો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. પણ હાલ એ પણ એટલું જ જરૂરી છે કે આવા બનાવો બની રહ્યા છે. અને મારે આપના માધ્યમથી એક જ સ્ત્રીઓને સલાહ આપવી છે કે સ્ત્રીઓના જે પણ કાયદા છે સ્ત્રીઓના રક્ષણ માટે બનાવવામાં આવ્યા છે. તેને તમારા રક્ષણ માટે ઉપયોગ કરો, નહીં કે તમે કોઈને બદલો લેવા માટે ઉપયોગ કરો. તો તમે તમારી લિમિટેશન સમજો, તમારા પાવર સમજો અને કાયદાનો ઉપયોગ કરો તમારા સ્વબચાવ માટે અને રક્ષણ માટે. જી કાજલબહેન, આપ સીધા જ મહિલાઓની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને એ અલગ અલગ રૂરલ એરિયામાં પણ આપે ખૂબ નજીકથી તેમનું જે સશક્તિકરણ છે તે જોવાનો પ્રયત્ન કર્યો છે અને તેમની સાથે આત્મીયતા પણ કેળવી છે. ચર્ચા એ થઈ રહી છે કે જ્યારે કોઈ મહિલા આક્રમક બને તો જેમ ડોક્ટર પ્રશાંત ભીમાણીએ વાત કરી તેમ આક્રમકતા કઈ હદે આવતી હોય છે. આ આક્રમકતા જે છે તેમાં સ્ત્રી પોતાની સંવેદનશીલતા ગુમાવી રહી છે અથવા તો કેમ ગુમાવી રહી છે તેના કારણો વિશે કદાચ જો ચર્ચા કરવામાં આવે, મંથન કરવામાં આવે તો આપનું શું કહેવું છે? કઈ જગ્યાએ લેપ્સ થવાય છે? ના, હું આમાં નાનકડું એક વસ્તુને ઉમેરો કરીશ કે મહાકાળી એ જે ચંદ્રભાગા જે છે, 9 સ્વરૂપમાંથી ચંદ્રભાગા પણ છે અને મહાકાળી પણ છે. એ મહાકાળી ત્યારે જ આયા એને જ્યારે એને વધ કરવો હતો બન્યા, બરાબર. એવી જ રીતે ઝાંસીની રાણી છે તો જ્યારે એને આગળ વધવું હતું ત્યારે એ સ્વરૂપ પર આવી ગયા. પણ વાત એવી છે કે તમે સ્ત્રીને દબાવશો તો સ્ત્રી જે છે એ કેટલી સ્પ્રિંગ જેવી છે, એ ઉછળવાની જ છે. પણ આપણે એવું વિચારવાનું છે કે જેમ કીધું કે વકીલ છે, કેટલા લોકોને કાયદાઓ વિશે ખબર છે. એમને એવું છે કે આમાંથી આ ઝાડમાંથી અમારે છૂટવું છે એટલે સામે વાળાનું મર્ડર કરી નાખીએ કે અથવા તો એને ચોટ પહોંચાડી દઈએ તો હું નીકળી શકીશ. આ એક વસ્તુ છે, બરાબર. તો એ લોકોને કાયદાનું ભાન હશે ને તો કાયદાકીય રીતે આગળ વધશે. પણ એકચ્યુઅલી કાયદાનું ભાન નથી. એમને અવેરનેસ કરવાની જરૂર છે. અમે લોકો અવેરનેસ કેમ્પ કરીએ છીએ, પણ અમે જે બેઝિક હોય એ બતાવીએ. પણ જેવી રીતે બેને કીધું એવી રીતે કયા કયા કાયદાઓ ક્યાં લાગુ પડે છે, શું લાગુ પડે છે, એના માટે પણ સરકારે કામ કરવાની જરૂર છે. અને રહી વાત કોઈ પણ સ્ત્રી હોય જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી જે સારી છે, પણ પ્રેમ એક એવી વસ્તુ છે પણ એ કે જેની અંદર લોકો મોહી જાય છે, પણ એનો અંત આવે, એના અંત માટેની જો આપણે વાત કરવામાં આવે એને તો આપણે સમજવું રહ્યું કે પ્રેમ ક્યારે વિકૃતિમાં પરણવે છે એ આપણે સમજવું રહ્યું. કેમ કે જયારે વિકૃતિમાં આવે ને ત્યારે આવા કૃત્યો થાય અને સામે વાળાને હાનિ થાય, કોઈને મૃત્યુ આપવું એ આપણે નક્કી નથી કરતા. અને જે માણસને પ્રેમ કરતા હોય, અનહદ ચાહતા હોય, એને તકલીફ થાય, એને ચોટ પહોંચે અથવા તો એનું નુકસાન થાય, એ કેવી રીતે આપણે સહન કરી શકીએ? અને એ પ્રેમ હોય જ નહીં. અને રહી વાત સ્ત્રી, તો સ્ત્રી તો મમતાની મૂરત છે, તો એમાં લાગણી સબર હોય. અત્યારે લાગણીઓ મળતી જાય છે સમોવડી થવાના ચક્કરમાં કે એનાથી આગળ વધી જવાના ચક્કરમાં, સમાજને કંઈક કરી બતાવવાના ચક્કરમાં એ ઘણું બધું એવું છોડી દે છે જે ફક્ત એનું જ છે. અને જે પામવાની કોશિશ કરે છે એ બધું જ મૃગજળ જેવું છે, જેને પામવા માટે મહેનત કરે છે પણ કદાચ મળે પણ ખરું અને ન પણ મળે. એટલે સ્ત્રીઓએ સમજવાની જરૂર છે કે જે વસ્તુ પામવી છે એ વસ્તુ એને મળશે કે નહીં એના પણ બાંયધાર જે છે એ બધું નક્કી કરવાનું છે, એને વિચારવાનું છે અને પછી આગળ વધવાનું છે. ફક્ત દોડી જવાથી પહેલો નંબર નથી આવતો. તમે કોની સાથે દોડો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે ક્યાં દોડો છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને સ્ત્રી તરીકે હું એવું કહીશ કે પરિવાર અને સમાજ એ બહુ જ જરૂરી હોય છે. ઘરમાં પરિવાર અને બહાર નીકળે ત્યારે સમાજ, અને આ બંનેને જો સાથે લઈને ચાલે તો સ્ત્રી આગળ વધી શકે. જરૂરી નથી બધાને છોડીને તમે આગળ વધો અને જયારે પાછળ જોવો ત્યારે ખબર પડે કે તમારી દુનિયા તો પાછળ છૂટી ગઈ છે. તો શું મતલબ છે આવી જિંદગીનો? અને કોઈને પામવા માટે તમારે પતિ છે કે પ્રેમી છે એને નુકસાન પહોંચાડો કે અથવા એનું કતલ કરી નાખો, તો એવો પ્રેમ ના હોઈ શકે. આ તો વિકૃતિ છે. હું આની નિંદા જ કરું છું કે આવું હોવું જ ન જોઈએ. સમાજમાં આ બધી વસ્તુ જેમ ઝાંસીની રાણી પ્રેરણા સ્વરૂપ છે, એને તો એમ આવા જે દાખલાઓ જયારે સમાજ વચ્ચે આવે ત્યારે એમ થાય કે ભાઈ આમાંથી પણ લેવું જોઈએ કે એટલો બધો આક્રંદ, એટલો બધો ગુસ્સો ના હોવો જોઈએ કે કોઈનું નુકસાન થઈ જાય.
અને આખો પરિવાર તૂટી ભાંગી જાય. જી નીલાબેન, હા, મને લવ જિહાદ વિશે જરા વાત કરવી હતી. લવ જિહાદની જે વાત કરી, પ્રેમ, એટલે આજની યંગ દીકરીઓને મારે ખાસ કેવું છે, જુવાન દીકરીઓને, કે પ્રેમ અને આકર્ષણમાં બહુ ફરક છે. જેને બહુ એ લોકો ફરક છે, પ્રેમ સાચી કરે છે વાત એ શારીરિક આકર્ષણ હોય છે, અને એને લીધે એ લોકો, અને જે આપણે જે લવ જિહાદની વાત કરીએ છીએ, જે જિહાદી છે એ લોકો તો તૈયાર જ બેઠા છે, એમને તો આ જોઈએ જ છે આપણી હિન્દુ દીકરીઓ સાથે. એટલે આમાં મા બાપે ખાસ કરીને દીકરીઓને સમજાવવાનું છે કે ભાઈ આવી રીતે તું સંભાળજે. અને એ લોકો નામ બી બદલીને આવે છે, એવું બધું હિન્દુ નામ રાખે છે, એવું બધું આપણને ખબર છે. તો તું આમાં પડતા પહેલા આમને આમ, તમે ઘણીવાર એવું થાય કે ઘરના તો હા પાડવાના નથી તો ભાગી જાય, એના પરિવારમાં કોણ છે શું છે એ છોકરીઓ કઈ જાણતી જ નથી, અને પછી એની જે બુરી દશા થાય છે. આપણે દિલ્હીનો અફઝલનો કેસ જોયો કે જોઈએ છે. કટકા કરી નાખ્યા, અને માતા પિતાએ, ધારો કે દીકરીએ ભૂલ કરી તો માતા પિતાને બી મારે એ જ કહેવાનું છે કે એને છોડી નહીં દેવાની. એને તમે છોડી દો, એની સાથેનો કોન્ટેક્ટ તોડી નાખો, તો કેટલા દિવસો સુધી તો પેલી દીકરીને મારી નાખી, કટકા કરી નાખ્યા, કે સુધી મા બાપને ખબર જ નથી એની સાથે શું થઈ ગયું છે. ભૂલ કરી તો કરી, એને માફ કરો, એની જિંદગીમાં શું ચાલે છે એનું ધ્યાન રાખો, નહીં તો તમારી દીકરીની જિંદગી જશે, તમે તમારી દીકરી ખોઈ બેસશો. એટલે આ મા બાપે દીકરીઓને બહુ સમજાવવાની જરૂર છે, અને દીકરીએ બી બંને પરિવારને મેળવવા જોઈએ, દીકરી છોકરાનું ઘર બી જોવું જોઈએ, અને એ પછી જ આગળ વધવું જોઈએ. કારણ કે હવે પ્રેમ પેલાની જેમ નથી કે લવ ઇઝ બ્લાઇન્ડ આપણે જે કહીએ છીએ. જો લવ ઇઝ જી બ્લાઇન્ડ રહેશે તો પછી એને બી છેલ્લે પોતાની જિંદગીથી હાથ ધોવાનો વારો આવે. જી મારે નીલાબેન, સમય મર્યાદા છે, પરંતુ 1 મિનિટની અંદર આપની પાસેથી સમજવું છે કે આ જે કઈ ઘટનાઓ બની રહી છે તે અલગ અલગ હોય, તેમાં પતિ પત્ની ઓર વોજ જેવા કિસ્સાઓ પણ બનતા હોય છે સમાજની અંદર. પત્નીને ખબર જ નથી કે તેનો પતિ કોની સાથે ક્યાં અફેરમાં છે, અથવા તો પતિને ખબર નથી કે કોની સાથે તેની પત્નીનું કઈ અફેર છે, ને જ્યારે ખબર પડે ત્યારે સીધો જ હત્યાને અંજામ આપવામાં આવતો હોય છે. આ એક માનસિકતા છે, સીધું જ મારી નાખવું, કાપી નાખવું. આ બધી ઘટનાઓથી આવનારી પેઢીને આપણે શું આપીશું? કંઈક તો વિચારવું પડશે ને. જી જી બિલકુલ. કારણ કે આ એક મને એમ લાગે છે કે આજનું જે કદાચ યંગ જનરેશન છે ને, એ બહુ સ્ટ્રેસમાં જીવી રહ્યું છે. એ લોકો બહુ ફ્રસ્ટ્રેટ છે, અને એટલે એક જે વાત જ્યારે એને ખબર પડે કે મારી પત્ની કે પતિ આવા સંબંધો, ત્યારે એ એકદમ ગુસ્સે થઈ જાય છે. સમજીને એનો એ કોઈ નિકાલ કરવાનું કે કઈ નિર્ણય લેવાનું એ લોકો ઘણીવાર વિચારતા નથી, અને ઝઘડી પડે છે. અને ઝઘડતા ઝઘડતા પહેલા બી આગળ કહ્યું એમ કે બહુ આગળ વધી જાય છે, ગુસ્સો ખૂબ વયો જાય, ને પછી બાજુમાં કંઈક પડ્યું છે, છરી કે જે બી લાકડી, મારી દે અને કદાચ હત્યા થઈ જાય. દરેક વખતે એનું હત્યા કરવાનું મનમાં નથી હોતું કે હું આની હત્યા કરી નાખું. કોઈક વાર હશે બી ખરું, પણ બહુ ઓછું હોય છે. અને આગળની પેઢી માટે તો આપણે બહુ જ વિચારવું પડશે, બહુ જ વિચારવું પડશે. કારણ કે જો આ જ રીતે સમાજ ચાલ્યો તો આગળ શું થશે? અરે આપણે મહિલા અને પુરુષની વાત કરીએ છીએ. હમણાં થોડા વખત પહેલા પેપરમાં એક કિસ્સો, તમે 13 વર્ષના છોકરાનો બી વાંચ્યો હશે, કે એની કઝિન ને લોકોનું જોઈન્ટ ફેમિલી હતું. કઝિનના બધા બહુ વખાણ કરતા હતા એ દીકરીના, કે બહુ હોશિયાર છે, ભણવામાં આમ છે તેમ છે. અને આ છોકરાને મહત્વ ન મળે ઘરમાં, કારણ કે તોફાની હોય, બરાબર ભણતો ન હોય. તો એ છોકરીને, એની બેનને, કઝિનને ક્યાંક લઈ જાય છે દૂર દૂર, અને એનું મર્ડર કરી નાખે છે, એનું ગળું દબાવી દે છે, અને ઘરે આવીને શાંતિથી બેસી જાય છે એ છોકરો, 13 વર્ષનો છોકરો. અને બધા ઘરમાં ગોતાગોત કરે છે, ત્યારે બી આ છોકરો એમ નથી કેતો કે ભાઈ મેં આ કર્યું છે. એટલે આ ક્યાં, એટલે આ જનરેશનને જો આપણે આવું આપશું તો બહુ મુશ્કેલી થવાની છે. બહુ જ માતા પિતાએ બહુ સંભાળવાનું છે. જી મોહિનીબેન, કાયદાકીય મારે એક પ્રશ્ન છે, અને તે આપની પાસે સમજવો છે કે જો કોઈ મહિલા કે આ પ્રકારનું કોઈ કૃત્ય કરે તો કાયદાની અંદર મહિલાને કઈ રીતે તેની ધરપકડ કરવામાં આવતી હોય છે? તેની પાછળના કંઈક નિયમો તો હશે. સીધા જ પહોંચી જાય અને તેની અટકાયત કરી દે, ધરપકડ કરી દે, અથવા તો સીધા રિમાન્ડમાં? કેવા પ્રકારનો કાયદો છે કે મહિલાઓને, કદાચ કોઈ મહિલાએ કોઈ પણ પ્રકારનું કોઈ પણ કૃત્ય કર્યું તો તેના માટે પોલીસ અને કાયદો કઈ રીતે આગળ વધતું હોય છે? આમ સામાન્યતઃ જોવા જઈએ ને તો એવું ગાઈડલાઈન આપેલી છે, એવો કાયદો છે કે સાંજના 6 વાગ્યાથી બીજે દિવસે સવારે, એટલે સૂર્યાસ્ત થી 8 વાગે. સૂર્યોદય સુધી તમે સ્ત્રીની ધરપકડ કરી શકો નહીં.
પણ જેમ મેં અગાઉ કહ્યું એમ હિનિયસ ક્રાઇમની ડેફિનેશનમાં આવે છે, એટલે આને એક્સેપ્શન ગણવામાં આવે છે. અને જો આવો કોઈ પણ પ્રકારનો કિસ્સો સામે આવે તો એવા કિસ્સામાં મહિલા કોન્સ્ટેબલને સાથે રાખીને તમે સ્ત્રીની ધરપકડ કરી શકો છો. અને હા, તમે મહિલા કોન્સ્ટેબલને સાથે નથી લઈ જઈ શકતા. આમ તો લઈ જવું જરૂરી જ છે અને એ બનતું જ હોય છે. 99 ઘટનામાં એ બનતું હોય છે. પરંતુ કઈ એવું સડન ઇન્સિડન્ટ હોય છે અને કોઈ સામે જ વ્યક્તિ ઊભું હોય જેને ત્વરિત તેમના એક્શન્સ લેવાના હોય, તો એવા કિસ્સામાં આને બહાર પણ ગણવામાં આવે છે. આને જે એનો બાદ છે કે તમે તરત મહિલાને કોઈ પુરુષ પોલીસ અધિકારીએ હાથ ન અડાડવો કે આવા બધા કાયદામાં ઘણા બધા મેન્શન છે કે આવી રીતની પ્રોસિજર તમારે ફોલો કરવી. પરંતુ એવા કિસ્સામાં જ્યારે આવું હિનિયસ ક્રાઇમ હોય, આવા કિસ્સામાં દરેક વસ્તુને બાદ રાખવામાં આવેલી છે. અને જે પણ કાંઈ પોલીસ ઓફિસર્સ હોય છે એ લોકો ક્લેરિફિકેશન રિટર્નમાં આપતા હોય છે. અને જો અનધર થિંગ ઇઝ કે એવું કાંઈ જ નથી કે મહિલા માટે અલગ જોગવાઈ છે જો એ કોઈનું મર્ડર કરે તો, કે આવા કોઈ હિનિયસ પ્રકારના ક્રાઇમ કરે તો, અને પુરુષો માટે અલગ જોગવાઈ છે. મહિલા અને પુરુષ બંને માટે સેમ જ છે. ખાલી ધરપકડના નિયમ એ અલગ રાખવામાં આવ્યા છે અને એમને અલગ પ્રકારની જેલમાં રાખવામાં આવે છે. આના સિવાય બંને ગુનાનું જ્યારે પણ આપણે નિરૂપણ કરવામાં આવે, ટ્રાયલ ચાલે, તો ગુનાની સજા સ્ત્રી હોય કે પુરુષ બંને માટે સેમ છે. જી દર્શક મિત્રો, મુંબઈ સમાચારનો પ્રયત્ન એ હતો કે સભ્ય સમાજમાં ક્યારેક ક્રૂરતા કોઈ સંબંધોમાં જોવા મળે અથવા તો સંબંધોનો અંત આવતો જોવા મળે તો શું કરવું અને આવનારી પેઢી માટે આપણે શું આપીશું, તે એક ચિંતાનો વિષય આ બધી ઘટના પરથી જોવા મળતો હતો. અને મુંબઈ સમાચારનો પણ એ જ સંદેશો છે કે કોઈ પણ કરુણ ઘટનાને અંજામ આપતા પહેલા 100 વખત વિચારજો અને પોતાના સંબંધો હૂંફાળા સાચવીને રાખજો. તમામ જે ગેસ્ટ જે છે તે મુંબઈ સમાચારમાં જોડાયા અને સમય આપ્યો તે બદલ હું આપનો આભાર માનું છું.